મારું નામ ધાજન રોહન ભરતભાઈ છે. હું 10મા ધોરણથી મોદી ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરું છું. મને કદાચ કલ્પના પણ ન હતી 9મા ધોરણ સુધી કે કદાચ મને A1 ગ્રેડ આવી શકશે, કારણ કે હું અગાઉ ક્યારેય ટ્યુશનમાં ગયો ન હતો અને હું જે સ્કૂલમાં જે ભણાવતા એટલું કરતો, પરંતુ 10મા ધોરણમાં હું મોદી ગ્રુપ ટ્યુશનમાં આવ્યો અને મને ખૂબ જ આભાર છે. જો હું અહીંયા ન આવ્યો તો કદાચ હું એટલું ભણી પણ ન શક્યો, કારણ કે પહેલાં બહુ મને એટલું બધું ભણવામાં નહોતું, પરંતુ હું અહીંયા આવ્યો પછી ખાસ કરીને 10મા ધોરણમાં ગણિત વિજ્ઞાન એમાં સારા માર્ક્સ આવ્યા અને A1 ગ્રેડ પણ મેળવ્યો. અને અત્યારે 12 કોમર્સમાં છું. તેનું કારણ પણ મોદી ગ્રુપ ટ્યુશન જ છે. 10મા ધોરણમાં સારા ટકા આવ્યા હોવા છતાં મેં કોમર્સ રાખ્યું. તેનું કારણ પણ કદાચ મોદી ગ્રુપ ટ્યુશન જ છે, કારણ કે મને ભણવાની બહુ ઈચ્છા હતી. સવારે હજી પણ અત્યારે 12મું ધોરણ પૂરું થઈ ગયું છે, રોજ સવારે 6:30 એમ થાય છે કે ચાલો ટ્યુશને વયો જાઓ, સરને મળી, સર સાથે સરનો લેક્ચર એટેન્ડ કરીએ. એટલી બધી ઈચ્છા થાય છે ભણવાની, પરંતુ હવે 12મું ધોરણ પૂરું થઈ ગયું છે અને અહીંના ખાસ કરીને ટીચર્સ, આસિસ્ટન્ટ અને ખાસ કરીને મારા માતા પિતાનો મારા આ સફળતામાં ખૂબ જ એનો સહકાર રહ્યો છે અને એના કારણે જ કદાચ હું અહીંયા પહોંચી શક્યો છું. 11મું ધોરણ લગભગ પૂરું થયું અને 12મું શરૂ થયું ત્યારે કદાચ હું ડિપ્રેશનમાં વહી ગયો હતો, કારણ કે ઘરની થોડીક પરિસ્થિતિ એવી હતી એના કારણે. પરંતુ નીરજ સર, હેમલ સર અને હાર્દિક સરે પર્સનલી મોટિવેશન આપ્યું, જેના કારણે હું અત્યારે આટલા ટકા પણ મેળવી શક્યો છું. તો થેન્ક યુ. મોદી ગ્રુપ ટ્યુશનમાં અમારું આંકડાશાસ્ત્ર વિષય હેમલ સર લે છે, જે ખૂબ જ સરળતાથી અને કહેવાય ને કે જ્ઞાન સાથે ગમત છે. ગણિત વિષય અને જે ગણતરીનો જે વિષય હોય તો એવી જ રીતે ભણવો જોઈએ. એવી જ રીતે અમને હેમલ સરે ભણાવ્યો. એની અવનવી ટ્રીક અને જે લગભગ એવી ટ્રીક કદાચ કોઈ નહીં ભણાવી શકે એવી સરળતાથી એવી ટ્રીક એમણે આપી, જેના કારણે અમે 100માંથી 100 માર્ક મેળવી શકીએ અને મારે આવ્યા પણ 100માંથી 100, જેનો હું સમગ્ર શ્રેય હેમલ સરને આપું છું. થેન્ક યુ સર.